રડમી ચોપરાઈ ને દોહરાવી લઈ. क्या खाना क्या पीवना क्या जो सुनना कान, ये सब इमाम खोलती करसी जाहिर मैंने कुरान, કરતી જાહેર માયને કુરાન. શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કેવી વાત સાંભળવી જોઈએ, કાનથી શું સાંભળવું જોઈએ, એ બધું કુરાનના અર્થ કરતી વખતે ઇમામ એટલે સદગુરુ આપણને સમજાવશે, સ્પષ્ટ કરશે, સ્પષ્ટતા કરશે. क्या लेना क्या छोड़ना क्या इल्म क्या ज्ञान, ये सब इमाम खोलती करती जाहिर मायने कुरान. આ ત્રણ ચરણ તો એના એ જ આપવાના, એક જ ચરણ નવું ઉમેરાય. ક્યાં લેના ક્યાં છોડના. આપણને બધું ભેગું મળે સંસારમાં, પણ એમાંથી શું ગ્રહણ કરવું એ વિવેક આપણી પાસે હોવો જોઈએ. સંસાર પાસે છે તો બધું મળે. સત્સંગ કરનાર સત્સંગી માણસ પણ મળે, અને દુર્ગુણ અને રવાડે ચડાવનાર દુર્ગુણી માણસ પણ મળે. કોની સોબત કરવી કોની ના કરવી એ વિવેક આપણા જ પર આધારિત. દારૂડિયાની સોબત કરો તો પીઠામાં લઈ જવાનું. દરરોજ મંદિરમાં દર્શન કરવા જતો હોય એની ભાઈબંધી કરો તો એ તમને મંદિરે ખેંચે જવા. શું ગ્રહણ કરવું એ તમારા વિવેક પર આધારિત છે. અને કઈ વસ્તુ છોડી દેવી. ઘણા દુર્ગુણો આપણી પાસે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, અથવા તો મોટા મોટા, બીજા તો અનેક એના સંબંધિત. એમાંથી કોનો કોનો ત્યાગ કરતા જવું. આપણામાં કઈ ખામીઓ છે એ દૂર કરતા જવું, અને બીજામાં કઈ વિશેષતા છે એને ગ્રહણ કરતા જવું. ચાલવા નીકળ્યા હોઈએ ને આપણે જોઈએ કે આ તો ટપ 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 ખૂબ ઝડપથી ચાલે, ગ્રહણ કરવા જેવું. આપણે ઝડપથી ચાલતો શીખવું. અને ચાલવાના બહાને કેટલાક ટહેલવા નીકળ્યા હોય, ચોપાટી પર આઈસ્ક્રીમ ખાવા જતા હોય, એમ ચાલે. તો આનાથી કઈ ઉર્જા પ્રાપ્ત થાય નહીં, એનાથી કોઈ કસરત થાય નહીં. શરીરને શું ફાયદો એનાથી થાય? તો એ વાત આપણે જુદું જુદું એનું ગ્રહણ કરી લઈએ તો આપણું બગડે. આ તો એક ચાલવાની વાત. એવી આપણા સંસારના બધા વ્યવહારોની બાબતમાં પણ આવું થાય. જેવા સાથે તેવા. ઈંટ કા જવાબ પથ્થર થે. આ કઈ એનો ઉકેલ નથી, સજ્જનની રીતિ નથી. પેલો દુર્જન તો આપણે દુર્જન, એ ગાળ બોલી ગયો તો આપણે સામે ગાળ બોલવાની નહીં. આપણે આપણા સંસ્કાર પ્રમાણે વર્તવા. તો શું ગ્રહણ કરવું જોઈએ, શું છોડી દેવું જોઈએ? ક્યાં ઇલમ ક્યાં જ્ઞાન. ઇલમ એટલે વિદ્યા. વિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરવી, જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, કેવું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ બધી જ વાતો કુરાનના અર્થ કરતી વખતે સદગુરુ આપણને સમજાવશે.
એ સબ ઇમામ ખુલસી, ઇમામ એટલે સદગુરુ. એ બધાની સ્પષ્ટતા સદગુરુ કરશે. ક્યારે કરશે? જાહેર માયને કુરાન, કુરાનના ગુઢાર્થોને સમજાવતી વખતે સદગુરુ આ વાતો સમજાવશે. ક્યાં ભલી બુરી, ક્યાં સારું શું, ખોટું શું, ક્યાં કર જાન જાન, જ્ઞાન શું, અજ્ઞાન શું, સારું શું, ખોટું શું, એનો વિવેક કોણ શીખવાડશે? સદગુરુ શીખવાડશે. જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય, એ પણ કોણ સમજાવશે? સદગુરુ સમજાવશે. ક્યારે? કુરાનના અર્થોનું સ્પષ્ટીકરણ કરતા હશે ત્યારે આ વાત પણ તમને સમજાવશે. એટલે આ બધી બાબતો કુરાનની અંદર છે, સર્વશાસ્ત્રોમાં છે, એમ કુરાનમાં પણ છે, બાઇબલમાં પણ છે. કોઈ ચોરી કરવાનું કે? કોઈ પણ શાસ્ત્રમાં, બાઇબલ હોય તો ચોરી કરવાનું કે, કુરાન હોય તો ચોરી કરવાનું કે, ભાગવત ચોરી કરવાનું કે છે? કોણ બેરી, કોણ સજ્જન, આપણું દુશ્મન કોણ છે અને આપણો મિત્ર કોણ છે? અને મિત્ર અને દુશ્મન બંનેના તરફ આપણી દ્રષ્ટિ સમાન હોવી જોઈએ. આ આપણને કોણ શીખવાડશે? એ સદગુરુ શીખવાડશે. કુરાન ના અર્થોનું સ્પષ્ટીકરણ કરશે ત્યારે સદગુરુ આ બાબત પણ આપણને શીખવાડશે. દુશ્મન હોય, કોઈ ભલે આપણા તરફ દુશ્મનાવટ રાખતો અને કોઈ મિત્રતા રાખતો, બંને તરફ સમાન વર્તન આપણું હોવું જોઈએ. એટલી ઊંચી વિચાર પર, કેટલા ઊંચા પગથિયા ઉપર આપણને પગ મુકાઈ રહ્યા છે સ્વામી. ક્યાં હક, ક્યાં હરામ, આપણા હકનું શું છે તે આપણે ગ્રહણ કરવું. હક વિનાનું, વગર હકનું લેવું એને ચોરી કહેવાય. એ હરામનું, વગર મહેનતનું પ્રાપ્ત કરવું એ હરામનું પ્રાપ્ત કર્યું કહેવાય. ક્યાં નફા, ક્યાં નુકસાન, કયામાં ફાયદો છે અને કયામાં નુકસાન છે, આ વિવેક કોણ શીખવાડશે? સદગુરુ શીખવાડશે. ક્યારે? કુરાનના અર્થોનું સ્પષ્ટીકરણ કરતા હશે ત્યારે સદગુરુ તમને આ શીખવાડશે કે હકનું શું છે ને હરામનું. કે ભાઈ બધાને, દરેકને એક એક સીતાફળ આપવાનું છે. આ ટોપલીમાંથી એક એક દરેકે લઈ લેવાય અને આપણે બે લઈ લઈએ તો એક હકનું લીધું, એક હરામનું લીધું. બધાને મળી રહેવું જોઈએ ને, બધાની ગણતરીનું એક એક છે. ટોપલીમાંથી એક એક સીતાફળ લઈ લો એમ કે આપણે બે લઈ લઈએ તો એક હરામનું લીધું કહેવાય, એક હકનું. તો આ વાત કોણ શીખવાડશે? કુરાનનું સ્પષ્ટીકરણ કરતી વખતે સદગુરુ આપણને શીખવાડશે. ક્યાં આવન, ક્યાં ગવન, આગમન અને નિર્ગમન, આવવું અને જવું, જન્મવું અને મરવું. જન્મીએ એટલે આપણું આગમન થયું, મરીએ એટલું નિર્ગમન થયું, ગયા સંસારમાં. ક્યાં વિરહા મિલાન, કોઈને મળીએ તો મિલન થયું અને છૂટા પડીએ તો વિરહ થયું. જો એના તરફ આપણને પ્રેમ હોય તો છૂટા પડતી વખતે દુઃખ થાય. ઘણા તો આંખમાં આંસુ એ આવી જાય.
નાની થી નાર અને નાકમાં મોતી, પીવ પર દેશ અને વાટડી જોતી, લખતી હતી પત્ર ને ગણતી હતી દાડા, એ અદાણી નાગર. પીવ પરદેશમાં એટલે એને વિરહ, જો એ અહીં આવે તો મિલન, આનંદ. બાળક હોય અને ભણવા મૂક્યું હોય કલકત્તાની કોઈ સ્કૂલમાં, વેકેશન પડે ને આવે ત્યારે કેટલો આનંદ થાય. અને પાછું જાય ત્યારે માની આંખમાં આંખું હોય કે હવે ફરી બીજું વેકેશન પડશે ત્યારે મળશે. એને કલ્યાણ માટે, એને સારી જગ્યાએ ભણવાનું મળે એટલા માટે આપણે મૂક્યું. આ બધું થાય. નોકરી હોય, મોટો થઈ જાય ને નોકરી થાય, નોકરી મુંબઈ મળી, આખું કુટુંબ કઈ મુંબઈ ના જાય, એ નોકરી કરવા આવ્યો હોય મુંબઈ જાય, અને માન બાપ અહીંયા નડિયાદમાં બેઠો. જયારે રજા પડે ત્યારે એ આવે, એક બે દાડા રહે અને પાછો જતો. વિરહ થાય. ક્યાં અબન, ક્યાં જાવ ગવન, ક્યાં વિરહા, ક્યાં મિલન. આ બધાના અર્થ, પુરાણના અર્થ સમજાવતી સદગુરુ સમજાવશે કે આત્માને પરમાત્માથી વિખૂટી પડે ત્યારે વિરહ થાય, અને પરમાત્મા સાથે મિલન થાય ત્યારે એને આનંદ થાય. એટલે વિરહ એ શું વસ્તુ છે, મિલન એ શું વસ્તુ છે, એ સદગુરુ સમજાવશે. એક ખેલ દૂજા ખેલ હી, દૂજા દેખ હી, फिर तर चारो खान. એક ખેલની અંદર ખેલ છે અને બીજા એ ખેલ ને જોવા. ખેલ કરનાર જુદા હોય અને ખેલ જોનાર જુદા હોય. જોનાર ના હોય કોઈ ખેલ કરે નહીં. અને એમ કહેવાય છે કે આ બ્રહ્માંડ નું સર્જન પરમધામની બ્રહ્માંગનાઓને બતાડવા માટે જ થયું છે. આ ખેલની ઉત્પત્તિ, આ સંસાર રૂપી ખેલ, એની ઉત્પત્તિ થઈ છે. એને જોવા માટે બ્રહ્માંગનાઓ અહીં આવી છે. તો એક ખેલ ખેલી રહ્યા છે અને એક ખેલ જોઈ રહ્યા છે. જોવા માટે આવેલી જોડે જોડે ખેલવા લાગી છે, એ વાત આપણે બાજુ પર પૂછીએ. ખેલમાં ભળી ગઈ. એક તો ખેલ કરી રહી છે, એક ખેલને જોઈ રહી છે. અહીંના જીવો છે ખેલ કરી રહ્યા છે, અને પરમધામથી જે બ્રહ્માંગના આવી છે ખેલને જોઈ રહી. સ્થિર, ચર, સ્થાવર, જંગમ, જે ખસી ના શકે એવા એ સ્થિર. પહાડ છે, ઝાડ છે, વેલી છે, છોડ છે, એ બધા સ્થિર છે. અને ચર એટલે જે હરી ફરી શકે એવા મનુષ્યો, પ્રાણીઓ, એ બધા ચરમાં આવે. અને ચારો ખાન, ચાર પ્રકારના જીવો છે. કયા કયા? તો કે જરાયુજ, માતાના ઉદરથી જેનો જન્મ થાય છે તે. અંડજ, કે જે ઈંડામાંથી બહાર આવે છે તે પક્ષીઓ, સાપ ઇત્યાદિ. સાપ પણ ઈંડામાંથી બહાર આવે અને પક્ષીઓ પણ ઈંડામાંથી બહાર. સ્વેદજ, જે પથીનામાંથી ઉત્પન્ન થાય, જૂ, લેખ વગેરે. અને ઉદ્ભિજ એટલે જમીનમાંથી જે ઉગી નીકળે તે, વૃક્ષો, વેલીઓ વગેરે. આ ચાર પ્રકારના જીવો. સ્થિર, ચર, ચારો ખાન, ચારેય પ્રકારના. સ્થિર એટલે વૃક્ષો ને વેલીઓ ને છોડ, એ બધા સ્થિર કહેવાય. અને ચર એટલે પશુઓ, પક્ષીઓ, મનુષ્યો, એ બધા ચર કહેવાય. અને ચારેય પ્રકારના જીવો ખેલી રહ્યા છે આ ખેલની અંદર, સંસાર. અને જોનાર બ્રહ્માંગનો આવીને એને જોઈ રહી છે. આ વાત ની સ્પષ્ટતા કોણ કરશે? પુરાણના અર્થ જાહેર કરતી વખતે સદગુરુ કરશે. એક કિયા જેને ખાતર, એ એટલે શું? 14 લોકનું બ્રહ્માંડ કોને માટે બનાવ્યું?
બ્રહ્માંગનાઓને બતાડવા માટે બનાવ્યું કે અમારે કઈ જોવો છે જોવો છે જોવો છે. અક્ષર બ્રહ્મને પ્રેરણા કરી એમણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું. આદમ ઓર હેવાન એમાં મૂળ મનુ ભગવાન પ્રગટ થયા પહેલા મનુષ્ય અને એના વંશવારસોને મનુષ્ય કે માનવ કહેવામાં આવ્યા. તો એ મૂળ આદમ કહેવાય. ખ્રિસ્તી ધર્મમાં, યહૂદી ધર્મની અંદર, ઇસ્લામમાં આ 3 ધર્મો છે એની અંદર આદમ કે છે મૂળ પુરુષ, અને આપણે મનુ કહીએ છીએ મૂળ પુરુષ, જે સૌથી પહેલા પ્રગટ થયા. બ્રહ્માજીના જમણા અંગથી મનુ ભગવાન પ્રગટ થયા અને ડાબા અંગથી શત્રુપા શક્તિ ઉત્પન્ન થઈ. બંનેના લગ્ન કરાવી આપ્યા અને એમાંથી આખા સંસારની ઉત્પત્તિ. તો આ ખીલની રચના જેના માટે કરવામાં આવી છે, એ મૂળ પુરુષ, એ સંસારનો મૂળ પુરુષ આદમ ઓર હેવાન. આપણે હેવાન એટલે પશુ જેવો હોય, મૂર્ખ હોય એને કહીએ. હેવાન એટલે પશુ. મનુષ્ય સિવાયના બધા પ્રાણીઓને હેવાન કહેવાય, જેમના બુદ્ધિનું પ્રમાણ ઓછું હોય. તો એ વાતને કોણ સમજાવશે કે કોને માટે આ બ્રહ્માંડની રચના થઈ? મૂળ પુરુષ કોણ પ્રગટ થયું અને હેવાન એટલે કોણ? આ બધી વાત કોણ સમજાવશે? કુરાનના ગૂઢ અર્થો સમજાવતી વખતે સદગુરુ આ વાત સમજાવશે. કોણ આપ ઓર કોણ પર, કોણ સકલ જહાન, એ સબ ઇમામ ખોલતી કરતી જાહેર મેને કુરાન. કોણ આપ, એ આપણી આત્મા કોણ છે? કોણ પર, અને પરાત્મ કોણ છે? આત્મા એ કોણ છે, ક્યાં છે, શું કરે છે? પરાત્મ ક્યાં છે, શું કરી રહી છે? કોણ સકલ જહાન, અને આખું આ જગત એ શું છે? એ બધાના રહસ્ય કોણ બતાવશે? કુરાનના અર્થ સમજાવતી વખતે સદગુરુ સમજાવશે. આત્મા એ શું છે, વર આત્મ એ શું છે, અને આખું આ જગત અને જગતના જીવો એ શું છે, એ બધાની સ્પષ્ટતા કુરાનના અર્થ સમજાવતી વખતે સદગુરુ સમજાવશે. ક્યો બાહેર ક્યો અંદર, સૃષ્ટિ છે આખી 14 લોકની. એની બહાર શું છે અને અંદર શું છે? આ 14 લોકોનું બ્રહ્માંડ છે આખું, ઈંડા આકાર. એની બહાર તો મોહ તત્વ, શૂન્ય, નિરંજન, નિરાકાર, જ્યોતિ સ્વરૂપ, એ બધું 14 લોકના બ્રહ્માંડની બહાર છે. અને અંદર શું છે? તો કે અંદર 14 લોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાળ, સાત પાતાળ, અને ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, ચનલોક, તપલોક, સતલોક, એ 7 ઉપરના લોક. 14 લોકનું બ્રહ્માંડ, એ અંદર આ 14 લોક છે, ને બહાર શૂન્ય, નિરંજન, નિરાકાર, મુક્ત તત્વ છે, જ્યોતિ સ્વરૂપ છે. ક્યો બાહેર ક્યો અંતર, ક્યો અંતર કે નિશાન. બહાર શું છે, અંદર શું છે, અને આ બહારનું છે કે અંદરનું છે, એને ઓળખવા માટેની નિશાનીઓ શું છે? એ બે વચ્ચે તફાવત, બહારના અંદરના વચ્ચે તફાવત શું છે? તો બહાર તો શૂન્ય, નિરંજન, નિરાકાર, મોહ તત્વ, અને અંદર તો બધું સાકાર છે. એનું અંતર, એનો તફાવત, એની નિશાની એ કોણ બતાવશે?
કરશે જાહેરમાં એને કુરાન, એ સદગુરુ બતાવશે. જયારે કુરાનના અર્થો, કુરાનના ગુઢાર્થો ખોલશે ને ત્યારે આ બધી વાત સમજમાં આવશે, સદગુરુ સમજાવશે. કહા ભિત્ત કહા દોજક, ક્યાં જલસી કુફરાન, ये सब इमाम खोलती करसी जाहिर मैंने कुरान. કહા ભિસ્ત, અખંડ મોક્ષ સ્થાન, 8 ભિસ્ત છે, 8 મોક્ષ સ્થાનો છે. તો એ મોક્ષ સ્થાનો ક્યાં આવેલા છે? કહા દોજક, અને નર્કના કુંડો કઈ આવેલા છે? દોજક એટલે નર્ક. નર્ક ક્યાં આગળ છે? અને ક્યાં જલસી કુફરાન, અને નાસ્તિક માણસો, નાસ્તિક માણસોને સળગવાનો વારો આવશે, એ આગ લાગશે. જે પરમાત્માને માનતા જ નથી એવા નાસ્તિક માણસો, એ એમને એમની બળતરા, એમને બળવાનું કઈ આગળ આપશે? એ સમય એ બધી વાતનું સ્પષ્ટીકરણ કોણ કરશે? કુરાનના અર્થ કરતી વખતે સદગુરુ આ વાતોની, એટલે કુરાનમાં શું કહેલું છે આ બાબતમાં એ વિશેની સ્પષ્ટતા સદગુરુ કરશે. અને જે સ્પષ્ટતા કરે તે સદગુરુ. સદગુરુની ઓળખાણ જ આ કે આની ચોખવટ જે કરે તે સદગુરુ. ક્યાં આદમ ક્યાં પેગંબર ક્યાં ફિરસ્તે પહેચાન. ક્યાં આદમ એટલે મૂળ પુરુષ, એ કોણ? ક્યાં પેગંબર, અને પરમાત્માનો સંદેશો લઈને આવનાર એ પેગંબર. એ પેગંબર કોણ છે? આદમ કોણ છે? એટલે મૂળ પુરુષ કોણ છે? ક્યાં ફિરસ્તે, ફિરસ્તા એટલે દેવી દેવતાઓ અથવા ઈશ્વરી સૃષ્ટિ, બે અર્થ થાય. ક્યાં ફિરસ્તે પહેચાન, તો આદમની પહેચાન ઓળખાણ શું છે, પેગંબરની ઓળખાણ શું છે, અને દેવી દેવતાઓની અથવા ઈશ્વરી સૃષ્ટિની ઓળખાણ શું છે, એ વાત કોણ સમજાવશે? સદગુરુ સમજાવશે. કુરાનના અર્થ ખોલતી વખતે, એટલે કુરાનમાં બધી બાબત છે. આદમ કોને કહેવાય, પેગંબર કોને કહેવાય, ફિરસ્તા કોને કહેવાય, ઈશ્વરી સૃષ્ટિ કોને કહેવાય? અક્ષરની ઉપાસના કરતી હોય, અક્ષરથી આગળ વધી ના શકતી હોય, ઈશ્વરી સૃષ્ટિ છે. પેગંબર કોને કહેવાય? જે પરમાત્માનો સંદેશો લઈને આવે એ બધા પેગંબર. હજરત મોહમ્મદ પેગંબર છે એક જ નહીં, 1,22,000 પેગંબરો થઈ ગયા. એ પરમાત્માનો સંદેશો લઈ લઈને આવ્યા, પોતપોતાના સંપ્રદાયો ચલાવ્યા. આદમ એટલે મનુષ્ય. તો આ બધાની ઓળખ શું છે એ કોણ બતાવશે? તો સદગુરુ બતાવશે. કે આને માણસ કહેવાય, કે આને પેગંબર કહેવાય, આને ઈશ્વરી સૃષ્ટિ કહેવાય. કલમે દીન રસૂલ કી શુદ્ધ મુસ્લિમ ફરમાન. કુરાનની અંદર જે શબ્દો છે એને કલમા, દીન એટલે ધર્મ, સત્ય ધર્મ, એને દીન કહેવાય. તો કલમે દીન રસૂલ કી, સત્ય ધર્મ ઇસ્લામ ધર્મના રસૂલ મોહમ્મદના જે વચનો છે, રસૂલ મોહમ્મદે કુરાનની અંદર જે શબ્દો લખ્યા છે, શુદ્ધ મુસ્લિમ ફરમાન. મુસ્લિમ એટલે એક પરમાત્મામાં આસ્થા રાખનાર શ્રદ્ધાળુ, ને ફુરમાન એટલે કુરાન. તો આ કુરાનની
મુસ્લિમ શબ્દની રસૂલ મોહમ્મદના કલમાની, રસૂલ મોહમ્મદના ઇસ્લામ ધર્મની, આ બધાની શુદ્ધ કોણ આપશે? વ્યાખ્યા કોણ કરશે? મુસ્લિમ કોને કહેવાય? કુરાન એ શું ચીજ છે? કેવો ગ્રંથ છે? રસૂલનો ઇસ્લામ ધર્મ કેવો છે? અને કુરાનની અંદર કેવા વચનો છે, કેવા શબ્દો છે? આ બધાની શુદ્ધિ કોણ આપશે? એ બધાની સ્પષ્ટતા કોણ કરશે? કુરાનના અર્થ સ્પષ્ટ કરતી વખતે સદગુરુ આ બધાનો પરિચય આપશે કે કુરાન એ મુસ્લિમોનો ધર્મ ગ્રંથ છે, ઇસ્લામ ધર્મનો. કુરાનમાં જે શ્રદ્ધા રાખે છે એને મુસ્લિમ કહેવામાં આવે છે. અને ઇસ્લામ એક સત્ય ધર્મ છે અને ખુદાનો સંદેશો લાવનાર એ રસૂલ મોહમ્મદ પૈગંબર છે. અને જે શબ્દોમાં સંદેશો લાયા છે એ શબ્દોને કલમા કહેવામાં આવે છે. અને કલમાથી ભરાયેલો જે ગ્રંથ એને કુરાન કહેવામાં. આ બધી સ્પષ્ટતા કોણ કરશે? તો કુરાનના અર્થ સમજાવતી વખતે સદગુરુ કરશે. રસૂલ આયે કિન વાસ્તે. હવે આ રસૂલ મોહમ્મદ પૈગંબર કોના માટે આવ્યા? કિન પર લાયે ફરમાન. અને આ કુરાન રૂપી પરમાત્માનો સંદેશો કોના માટે લઈને આવ્યા? કિન પર લાયે ફરમાન. આ રહસ્યમય વાત. મુસલમાનો એમ માને છે કે આ કુરાન અમારા માટે લઈને આવ્યા. હિંસક પ્રજા, લોહિયાળ જંગ ખેલનારી, એમ કે કુરાન પરમાત્માનો સંદેશો અમારા માટે લઈને આવ્યા. એમાં તો પરમાત્માની ઉપાસનાની વાત છે. તો કોના માટે આ રસૂલ મોહમ્મદ આ લઈને આવ્યા સંદેશો? કે ભવિષ્યમાં આવનાર પરમધામની બ્રહ્માંગનાઓને જગાડવા માટે, આ માયામાં ડૂબી જાય અને જાગૃત કરવા માટે એમના આવતા પહેલા પરમાત્માએ કુરાન રૂપી સંદેશો મોકલી કે જોજો માયામાં ભૂલતા તમે પરમધામના છો, પરમધામ આવું છે, પરમધામમાં આવી જાઓ. કુરાનમાં હોજે પોષણનું વર્ણન, પરમધામ પછી છે પક્ષનું વર્ણન છે. એટલે તમે આવા ધામમાંથી આવ્યા છો અને માયામાં ભૂલા પડ્યા છો, તો જાગૃત થાવ અને પાછા પરમધામ આવી જાઓ. એના માટે આ સંદેશો લઈને એમના આવતા પહેલા સંદેશો મૂકવા માટે હુકમનું સ્વરૂપ ના સ્વરૂપે મોહમ્મદ પૈગંબર સાહેબ આવ્યા. કિન પર લાયે ફરમાન. કોના માટે આયા? તો બ્રહ્માંગનાઓ માટે આયા. કોના માટે સંદેશો લાયા, આજ્ઞા લાયા? તો એ બ્રહ્માંગનાઓ પર અર્થ લાયા. આ સ્પષ્ટતા કોણ કરશે? જ્યારે કુરાનના અર્થ સદગુરુ કરવા બેસશે ત્યારે સદગુરુ આની સ્પષ્ટતા કરશે. ક્યાં હુકમ ક્યાં કરવા? કયો હુકમ થયો અને કેવી રીતે આ હુકમ કરવામાં આવ્યો? કિને લીધે અને એને કેવી રીતે માથે ચડાવવો જોઈએ? ક્યાં હુકમ? હુકમનું પ્રકરણ આવ્યું ત્યારે આપણે જાણ્યું કે બધું હુકમથી થયું. પરમાત્માના આદેશથી તથાસ્તુ, પરમાત્માનો હુકમ કે જાઓ માયામાં, લકુંબા લો. આપણે આયા માયામાં, પરમાત્માનો હુકમ થયો. એટલે આપણે ખેલ જોવાની માગણી કરી એટલે પરમાત્માએ ખેલમાં જવાનો હુકમ કર્યો. ક્યાં હુકમ કેમ થયો અને કેવી રીતે આ હુકમ કરવો પડ્યો? કે તમે લઈ ચાલો આદેશ માં મૂકો એકલા. મારી આવેશ શક્તિ લઈને તમે જાઓ ને એકલા છોડશો નહીં. એ માયામાં ભૂલા પડી જવાના છે. કરીને પરમાત્માએ હુકમ કર્યો
કે અમારે જોવો છે જોવો છે જોવો છે તો કે જતા સાફ તું જાઓ. તો કેમ કરીને હુકમ થયો? આપણે માગણી કરી એટલે થયો. કિનવી લીધે માન. હવે એને કેવી રીતે માથે ચડાવવો, એ હુકમને સ્વીકારવો? આ તો હુકમ આપણા પ્રિયતમ પ્રાણનાથનો પરમાત્માનો હુકમ છે, એને માથે ચડાવવો જ પડે. એ વાત કોણ સ્પષ્ટતાપૂર્વક કરશે? જયારે કુરાનના અર્થ કરશે સદગુરુ, ત્યારે આ વાત આપણને સમજાવશે કે આ હુકમ થયો પરમાત્માનો અને આવા સંજોગોમાં એ કોણ ક્યાં કરમાનિયા અને આ કુરાનના આ આદેશને એક સમુદાય માન્યો એટલે મુસ્લિમોએ એનો સ્વીકાર કર્યો કે લિયા ન દુજે માન, અને બીજા સમુદાય એટલે હિન્દુઓ એ ના માન્યો. ભાઈ તમારો મુસલમાની ધર્મ, તમે તમારું માનો, અમે અમારું માન્યું, ના માનો. ક્યાં લિયા ન દુજે, બીજા એ કેમ માન્યો નહીં? એનું રહસ્ય જયારે કુરાનના અર્થો કરશે ત્યારે સદગુરુ એના એનો સ્પષ્ટતા કરશે. કિન માન્યા ન માન્યા, કિન કોણે માન્યો કોણે ના માન્યો? મુસલમાનોએ માન્યો અને બિન મુસલમાનોએ ના માન્યો. કિન ફેર્યા કુરબાન, કોણે એનો પ્રતિકાર કર્યો? આ ફુરમાનનો, આ હુકમનો કોણે પ્રતિકાર કર્યો? કરશી જાહેરમાં એને કુરાનના સ્પષ્ટ કરતી વખતે સદગુરુ આ વાત સમજાવશે. ક્યો કેદ બે કેદ, ક્યો દો દરમિયાન? કેદ અને બે કેદ, આંખ, કાન, નાક, જીભ, ચામડી, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. આ ઇન્દ્રિયોને જે વશમાં રાખે તે કેદ કહેવાય. ઇન્દ્રિયોને કેદમાં પૂરી દીધી. સંયમી બ્રહ્મચારી હોય કે ગરીબ ખાવાનું મન થયું તો બસ હવે નહીં આપવાનું જ નહીં. જીભડીને બહુ સ્વાદ ઉપડ્યા છે, જીભને નહીં આપવા. લતા મંગેશકરના ગીત સાંભળવા છે તો કાનને સંભળાવવાનું જ નહીં. ગુલાબનું ફૂલ સૂંઘવું છે, સૂંઘવાનું જ નહીં. એમ બધી ઇન્દ્રિયો પર કાબુ રાખવો એને ઇન્દ્રિય નિગ્રહ કહેવાય. કેદ એટલે ઇન્દ્રિય નિગ્રહ, બધી ઇન્દ્રિયોને કેદમાં પૂરી દેવી, છૂટી નહીં મૂકવાની. અને બે કેદ એટલે છૂટો વિહાર કરાવવાનો, જે માગે પૂરું પાડવાનું. આજે ગરીબ ખાવો છે, ચિકન લઈ આવો, લઈ આવ્યા, એ બે કેદ. જીબડી માગે એ જીબડી નાલવાનું, કાન માગે એ કાનને પૂરું પાડવાનું, નાક માગે એ નાકને પૂરું પાડવાનું, આંખ માગે અને આંખને સુંદર વસ્તુ જો કહે ભાઈ ભાઈ પ્રકૃતિની શોભા હિમાલય કરતી એટલી સુંદર દેખાય. એ સુંદર સુંદર દ્રશ્યો જોવા માટે એ સરદારનું સ્ટેચ્યુ જોવા જઈએ ત્યાંથી નર્મદા નદી જેના એવા સુંદર, એવું સુંદર દ્રશ્ય છે, ફોટા પાડી લઈ જવું એ આંખને ગમે. આંખને સુંદરતા ગમે, કાનને મધુર અવાજ ગમે, નાકને સુગંધ ગમે, જીભડીને મનગમતા સ્વાદ ગમે, ચામડીને સુવાળો સુવાળો સ્પર્શ ગમે. સસલા પર હાથ ફેરવાનું મન થાય, ભૂંડ ઉપર હાથ કોઈ ફેરવે પણ સસલું હોય તેની પર હાથ ફેરવો, સુવાળો 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 સુવાળો. ખરબચડા પથ્થર પર કોઈ હાથ ઘસે છે? નહીં ઘસે, આઘારે છે એના. બિલાડીનું બચ્ચું પાડ્યું છે તેની પર હાથ, તો આંખ, કાન, નાક, જીભ, ચામડી આ છે જ્ઞાનેન્દ્રિયો, એને જીતી લે
એનો નિગ્રહ કરે, એની પર સંયમ કેળવી લે, એ કેદ કહેવાય. ઇન્દ્રિયોને કેદમાં કરે સંયમી કહેવાય. માણસે સંયમી બનવું જોઈએ, ઇન્દ્રિયોને છૂટો વિહાર નહીં આપવો જોઈએ. બે કેદ દ્વારા છૂટો વિહાર કરાવે. ભાઈ ગરીબ ખાવાનું મન થયું છે, ચલો લાડુ બનાવી દઈશ, ખાતે જ જાઓ, અઠવાડિયા સુધી ખાશો તો એક ફોટો એટલા બનાવી. એ બે કેદ ઇન્દ્રિયો છૂટી મૂકી દે. ઇન્દ્રિયોને કેદમાં રાખવી એટલે શું? ઇન્દ્રિયોને છૂટી મૂકી દેવી એટલે શું? અને કેદય નહીં, બે કેદય નહીં, માપમાં બધું થોડું 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 થોડુંક આ થોડુંક પેલું ભેળસેળી કેવું એવું દરમિયાન બે ની અદભુત. એટલે બહુ છૂટી નહીં મૂકવાની અને બહુ પકડી નહીં રાખવા, મધ્યમ માર્ગ. એ કેવી રીતે થાય? ઇન્દ્રિય નિગ્રહ કેવી રીતે થાય? ઇન્દ્રિયોનો સ્વૈર વિહાર કેવી રીતે કરાવાય? અને બે ની વચ્ચેનો માર્ગ કેવી રીતે લેવાય? આ બધી સ્પષ્ટતા કુરાનનો અર્થ સમજાવતી વખતે સદગુરુ સમજાવશે. ઈંડ ખડા કિયા. આ 14 લોકોનું બ્રહ્માંડ શા માટે સર્જવામાં આવ્યું? કેમ ઉત્પન્ન થયું? આપણે જાણીએ છીએ અક્ષર બ્રહ્મે આ 14 લોકના બ્રહ્માંડનું સર્જન કર્યું. કરી શરત ફના નિદાન. અને 14 લોકના બ્રહ્માંડની અંદર એક શરત મૂકી. કઈ? ફના. દરેક વસ્તુ મૃત્યુશીલ, કોઈ અખંડ અમર અજર અમર વસ્તુ નહીં. મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી, વૃક્ષો, વનસ્પતિ થી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નારાયણ આદિ દેવતાગણ સુધી કોઈ અખંડ નહીં. બધાય મૃત્યુશીલ, બધાનું આયુષ્ય નક્કી. બ્રહ્માજીનું આયુષ્ય આપણે પેલા કહેલું તમને 43,20,000 વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય, એટલે 4 યુગ પૂરા થાય. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ. 4,32,000 વર્ષનો એક કલયુગ, 2 કલયુગ બરાબર દ્વાપર, 3 કલયુગ બરાબર ત્રેતા, 4 કલયુગ બરાબર 4 ને 3 7 ને 2 9 ને 10 કલયુગ, એટલે 43,20,000 વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય. એવી 1,000 ચોકડી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય, અને 1000 ચોકડી થાય ત્યારે બ્રહ્માજી રાત. પણ કોક દિવસ તો થાય 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 ને 100 વર્ષ થાય બ્રહ્માજી, ત્યારે બ્રહ્માજી જાય. આપણે 100 વર્ષ પૂરા થાય એટલે આપણે જઈએ. કોક 2-5 વર્ષ થાય ને કોક 2-5 અંદર રહે. કઈ 500 વર્ષ આપણે જીવવાના નહીં. 5-25 કદાચ કોક આગળ નીકળી જાય, કે 120 વર્ષ, 130 વર્ષો તો પેપરમાં ચડી જાય. પણ 130 વર્ષ પછી પણ મૃત્યુ તો આવે ને આવે. મૃત્યુ જ ના આવે એવું બને નહીં. એટલે એની પર શરત કરી આ 14 લોકનું બ્રહ્માંડ બનાવ્યું. કઈ શરત? ફના. ચોક્કસપણે મૃત્યુ દરેકને પેટ ઉપજાવ્યું. એટલે જેનું જન્મ તેનું મરણ, જેનું પ્રાકટ્ય તેનું અંતર ધ્યાન થવું, જેનું સર્ગ તેનો વિસર્ગ થવો એ નિશ્ચિત છે, સનાતન સત્ય. એ સબ આ બધી સ્પષ્ટતા કુરાનનો અર્થ સમજાવતી વખતે કરશે. ક્યાં બડી અકલ આગે આવશી? બડી અકલ, મહામતી, ભવિષ્યમાં મહાન બુદ્ધિશાળી બ્રહ્માંગનાઓ આવશે.
ક્યાં આખર કે નિશાન. અને જ્યારે આનો પ્રલય થવાનો છે એ આખરત વેરાની નિશાનીઓ કઈ હશે તે નિશાનીઓ આ કોણ બતાવશે કે કુરાનનો અર્થ સમજાવતી વખતે સદગુરુ બતાવશે કે આખરતના નિશાનો કઈ આખરના સમયે શું થશે. અને મહાન બુદ્ધિશાળી બ્રહ્માંગનાઓ અહીં આગળ આવશે અથવા મહામતી અહીં આવશે. મહામતી પણ એક બ્રહ્માંગના મહાન બુદ્ધિના સ્વામી પ્રાણનાથજી એમ આપણે કહીએ તો ક્યાં મળીએ કલ ભવિષ્યમાં આવશે અને આખરના આવા નિશાન થશે. આ બધી સ્પષ્ટતા કરશી જાહેર માયને કુરાન. જ્યારે કુરાનના અર્થ કરશે ત્યારે સદગુરુ આ વાત સમજાવશે. બંદગી વજુદ નફસાને ના તું તબીચ સરિયાન. બંદગી પ્રાર્થના વજુદ શરીર શરીરના ઉપયોગ વડે આપણે કરીએ ને સાષ્ટાંગ દંડવત પ્રણામ પ્રાર્થના કરતી વખતે તો લાંબા થઈને બે હાથ લાંબા એ રીતે મુસલમાનો નમાજ પડે ત્યારે ઊંધા પડીને નમાજ પડતા હોય જુદી જુદી ક્રિયાઓ એમાં આવે નમાજ પડવા. નફસાની વજુદ એટલે શરીર, નફસાની એટલે ઇન્દ્રિયો વાળી. પ્રાર્થના કરતી વખતે ઇન્દ્રિયોને કાબુમાં રાખી અને શરીરથી ક્રિયાઓ કરી. કેવી રીતે કર્મકાંડ. નાસુત એટલે આ નાશવંત મૃત્યુલોકમાં. બીચ સરિયાન કર્મકાંડ. સરિયાન એટલે સરિયત, સરિયત એટલે કર્મકાંડ. તો નમાજ પડવો એક કર્મકાંડ, પગે લાગવું એક કર્મકાંડ છે. કે મંદિરે આવ્યું તો આપણે પગે લાગવું. એવી રીતે 5 વખત દિવસમાં મુસલમાનો નમાજ પડે. તો શરીર અને ઇન્દ્રિયોથી પ્રાર્થના કરવી એનું સ્પષ્ટીકરણ, એનો અર્થ કેમ આમ કેમ કુરાનના અર્થ સમજાવતી સદગુરુ સમજાવશે. ક્યાં દિલ કી બંદગી તરીકત શરીયત, તરીકત, હકીકત અને માર્ફત. કર્મ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન, જેને આપણે ગુજરાતીમાં આમ. ઇસ્લામમાં શરીયત એટલે કર્મકાંડ, તરીકત એટલે ઉપાસના કાંડ, હકીકત એટલે જ્ઞાન કાંડ અને મારફત એટલે વિજ્ઞાન. પૂર્ણ પહેચાન, પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ એને મારફત. એટલે મારફતનું જ્ઞાન એને કોણ કહેવાય કે પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ. પરમાત્માને પૂરેપૂરા ઓળખી લો એને મારફતનું જ્ઞાન. પૂરેપૂરા ઓળખી લો, પૂરેપૂરું દર્શન કરી લો, એની બધી જ વિશેષતાઓ ની તમને ખબર પડી જાય ત્યારે મારફતનું જ્ઞાન. તો શરીયત એટલે કર્મકાંડ, તરીકત એટલે ઉપાસના કરવી તે. એનાથી આગળ એટલે શરીયત એ પહેલું પગથિયું છે. પહેલું પગથિયું પકડીને બેસી તો ચોથે પગથિયે જવાય નહીં. એક પછી એક પગથિયા ચડતા જવા ભક્તિના માર્ગ. પહેલું શરીયત એટલે કર્મકાંડ, કે પગે લાગો, લાંબા થાવ, આમ થાવ, તેમ થાવ, પગે લાગવા. પછી કોને પગે લાગ્યા એના સ્વરૂપના દર્શન કરવા. જોયું કેવા વાગ્યા પહેરાયા છે, કયા રંગના હતા ખબર છે? બાની કે ના એ તો મને ખબર જ. શું દર્શન કરીને આવ્યા હતા કે પરમાત્માની
જે મૂર્તિ છે એમાં તે મુગટ કેવો હતો, મુગટ ઉપર શું મૂકેલું હતું, હાથમાં શું હતું, ધનુષ્ય બાણ હતા કે બંથરી હતી કે પછી ગળામાં નાગ બિટાડેલો હતો, શું હતું, કોના દર્શન કર્યા? એ ભાઈ મંદિર હતું જઈને પગે લાગીને પાછા, પણ શાના દર્શન કર્યા એ તો કઈ ખબર. તો ક્યાં કરી તરત ફનાને દાન. આ 14 લોકનું બ્રહ્માંડનું સર્જન કેવી રીતે કરવામાં આવ્યું અને એની ઉપર મૃત્યુનો અભિશાપ પણ કેવી રીતે મૂકવામાં આવ્યો, એ થબઈમાં ખોલશે. એ બધાના રહસ્ય સદગુરુ બતાવશે. કેમ બડી અકલ આગે આવશે. મહાન બુદ્ધિના સ્વામી ઇમામ મહેદી ભવિષ્યમાં પધારશે અને ક્યાં આખર કે નિશાન, અને તે વખતે આખરતનો સમય હશે, અંતિમ જાગણીનો અંતિમ સમય હશે, એની નિશાનીઓ શું હશે, એ બધી વાતો કુરાનનો અર્થ પ્રગટ કરતી વખતે સદગુરુ કરશે. બંદગી વજૂદ નફસાની નાસુત બીચ તરિયાન. તો આ નાસુત એટલે મૃત્યુલોક. આ મૃત્યુલોકની અંદર પ્રાર્થના, શરીર વડે કરવામાં આવતી પ્રાર્થના, શરીરના કર્મકાંડ દ્વારા કરવામાં આવતી પ્રાર્થના, એનો શું અર્થ છે અને એ વાજબી છે કે કેમ, એનું રહસ્ય આપણને કુરાનના અર્થ સમજાવતી સદગુરુ સમજાવશે. ક્यों दिल की बंदगी तरीकत मलकुत या लामकान. દિલ કી બંદગી પેલી નફસાની હતી, વજુદી શરીરથી પ્રાર્થના કરી, કર્મકાળ, નમાજ પડ્યા તો કર્મકાળ. હવે દિલથી બંદગી કરવી, દિલથી અને તરીકત ઉપાસના, મલકુત યા લામકાન, અને એનાથી વૈકુંઠ સુધી ની પ્રાપ્તિ થઈ. દિલથી ભાવપૂર્વક ભક્તિ કરી, પ્રાર્થના કરી તો વૈકુંઠ સુધી પહોંચ્યા અને વૈકુંઠ થી ઉપર લામકાન શૂન્ય નિરંજન નિરાકાર સુધી ગયા. એ શૂન્ય નિરંજન નિરાકાર સુધી વૈકુંઠ સુધી કેવી રીતે જઈ શકાય, દિલની બંદગી કેવી રીતે કરી શકાય, આ બધી વાત કોણ સમજાવશે? તો કુરાનના અર્થ સમજાવતી વખતે સદગુરુ સમજાવશે. ક્યાં નાસુત મલકુત જબરુત, ક્યાં લાહુત ચોથા આસમાન. આ મૃત્યુલોક એ શું છે? મલકુત એટલે વૈકુંઠ એ શું છે? જબરુત એટલે અક્ષરધામ એ ક્યાં આગળ છે, શું છે? અને ક્યાં લાહુત ચોથા આસમાન, પરમધામ એ શું વસ્તુ છે? આ બધા ચાર વચ્ચે શું તફાવત? એ બધાનો ગુઢાર્થ, બધાની વિશેષતાઓ કુરાનનો અર્થ સમજાવતી વખતે સદગુરુ સમજાવશે. ક્યારું હે ભેદ છીપી હજુરી, બંદગી હાદી સંગ આસાન. હા, આત્માઓ છીપી અને હજુરી, ગુપ્ત રીતે ભક્તિ કરશે. આત્માઓ કેવી રીતે ગુપ્ત ભક્તિ કરશે? અને છતાંય હજુરી એટલે પરમાત્માની હાજરા હજુર છીએ એમ ધારીને, એમ માનીને, છુપી, કોઈને ખબર ના પડે એવી રીતે આ બ્રહ્માત્માઓ ભક્તિ કરશે, બંદગી કરશે. આદિ સંગાથાન, શ્યામાજીની સાથે રહીને, આદિ એટલે શ્યામાજી,
શ્યામાજીની સાથે રહીને આસાનીથી પરમાત્માની એકદમ હજુરમાં છીએ એમ માનીને છુપી રીતે કોઈને ખબર ના પડે એમ પ્રાર્થના કરશે, વિનંતી કરશે, આજીજી કરશે. કેવી રીતે કરશે, કોણ સમજાવશે? કુરાનના અર્થ સમજાવતી વખતે સદગુરુ આ વાત સમજાવશે. આ બ્રહ્માંગના વાદી ભક્તિ કરશે. તો આપણે ભક્તિ કેવી કરવી જોઈએ? બધાને બતાડવા માટે નહીં, છુપી રીતે, કોઈને ખબર ના પડે, હૃદયથી ભક્તિ કરવા. એ મંદિરે જઉં છું, થારી હાથમાં લેવાની, મેં કંકુન ચોખા ફૂલ ને બધું મૂકેલું હોય હાથમાં થારી, કે ફલાણા બેન, રેડીકણા બેન, મંદિર આપવું છે કે પ્રદર્શન કરવા માટે નહીં. છુપીને છતાં પરમાત્માના ચરણમાં છીએ એમ ધારીને હજુરી શ્યામાજીની સાથે રહીને પરમાત્માની ભક્તિ કરવી. એ કેવી રીતે થાય? કોણ સમજાવશે? કુરાનના અર્થ સમજાવતી વખતે સદગુરુ સમજાવશે. મલકુત ઉપર જો જુલમત, વૈકુંઠની ઉપર જે જુલમત છે, 7 શૂન્ય 8 આવરણ, નામ બુરકા લામકાન, પડદો છે, નિરંજન નિરાકાર 14 લોકની ઉપર, 7 શૂન્ય 8 આવરણ અને નિરંજન નિરાકાર. આવરણ છે આખું. એટલે બુરકા, પેલું કાળા રંગનું કપડું ઉડાડી દે ને મોઢા ઉપર, દે બુરકો કે. તો એવો આ એક બુરકો છે ભાઈ, કાળા રંગનો અંધારું અંધકાર હોય, શૂન્ય નિરંજન નિરાકાર. લા મકાન, જ્યાં કોઈ આકાર નથી. એ ખબર તો એની સ્પષ્ટતા કોણ કરશે? કુરાનના અર્થ જાહેર કરતી વખતે સદગુરુ કરશે. તરિયત, તરીકત, હકીકત, મારફત, પહેચાન. તરિયત એટલે કર્મકાંડ, તરીકત એટલે ઉપાસના, હકીકત એટલે જ્ઞાન, મારફત એટલે પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ. આમ સામે હોય, પરમાત્મા બેઠેલા હોય, એવા દર્શન જેના આત્મચક્ષુમાં થાય. મારફત, એને મારફત કહેવાય. હક, પહેચાન, પરમાત્માની ઓળખાણ, પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ, એને મારફત કહેવાય. તરિયત, તરીકત, હકીકત, મારફત, એ બધાના અર્થ કોણ સમજાવશે? તો કુરાનના અર્થ કરતી વખતે સદગુરુ સમજાવશે. તરિયત, તરિયત કોને કહેવાય, તરીકત કોને કહેવાય, હકીકત કોને કહેવાય, મારફત કોને. આપણે કર્મકાંડ કરીએ કે આના પછી આ આવે, આના પછી આ આવે, આના પછી પેલું દાંતણ કરાવવાનું, પછી સ્નાન કરાવવાનું, પછી બાલ ભોગ લગાવવાનું, પછી આ લગાવવાનું, કર્મકાંડ. પછી ઉપાસના, આપણે સેવા, પૂજા, આરતી વગેરે જે કરીએ, ઉપાસના. પછી શ્રીમુખ વાણીનું વાંચન કરો અને એના અર્થને સમજો, સમજવા પ્રયત્ન કરો, એ જ્ઞાન, હકીકત. અને મારફત, એ તો તમે આંખ બંધ કરો, મહારાજના દર્શન થાય, તમને પરમધામ દેખાય, તમને જમનાજી દેખાય, કે તમને પાટઘાટ દેખાય. दिखु नैना रूप चाहे बार बार बार, क्योंकि घर अपने को निरखेगी, चितवन में रूप चली
तुम्हारी दर्शन की आस जगी, देखो नैना बार वह चाहे बार बार, क्योंकि घर अपने आंख बंद करो ने परम धाम देखो. કેવું છે? બહુ સરસ ભજન છે. આખું આવડતું નથી. પણ આખું એ સ્વરૂપના દર્શન થાય, આપણે પરમાત્માના દર્શન થાય, પરમધામના દર્શન થાય. સરિયત, તરીકત, હકીકત મારફત પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ થઈ જાય, પૂરેપૂરું સ્વરૂપનું આપણને ખ્યાલ આવી જાય. મનમોહન મૂરત પે પ્રીતમ, દિલડું ઘાયલ થઈ ગયું. પિયાજીના મુખારવિંદના દર્શન થાય અને એની ચોટ આપણા હૃદયમાં લાગી જાય. દિલડું ઘાયલ થઈ ગયું મારું, મનડું પાગલ થઈ ગયું. મનમોહન મૂરત પે પ્રિયતમ, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ રૂપ સુંદર, બીજું સંકુલ સર્વને, ત્રીજું તેજો મય તું કોમલ, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ પાગ સુંદર, બીજું છોગું ફર ફરે, ત્રીજું કલગી દુગે દુગી ફરે, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ ભાલ ઉજ્જવલ, બીજું તિલક જળહળે, ત્રીજું નમણી નાતી કવે તર, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો અણિયાળી આંખો, બીજું કાજલ થી સજી, ત્રીજું નજરો નજર મળી ત્યાં, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ હોઠ કોમલ, બીજું લાલી માં ભર્યા, ત્રીજું દંત પંક્તિ ની શોભા, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ ગાલ ગોરા, બીજું જુલ્ફા જલમલે, ત્રીજું હસતા ખંજનો પર, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ કર્ણ સુંદર, બીજું કર્ણ ફૂલો મળ્યા, ત્રીજું ઝૂલતા કુંડલો પર, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ ડોક સુંદર, બીજું આભૂષણ લજા, ત્રીજું મોરલાથી ગહક પર, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ હાથ સુંદર, બીજું કંકણ મુદ્રિકા, ત્રીજું ચલવન નખ નું જળકે, દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ કટી છે નાજુક, બીજું પટકો મેખલા,
ત્રીજું ત્રિભંગી લટક પર દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ ચરણ કોમલ, બીજું કડલા કાવ્યો, ત્રીજું જાજરી કુગરી છમ છમ દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ ભોગ 56, બીજું માખણ પણ ધર્યું, ત્રીજું ભોજન ની અદા પર દિલડું ઘાયલ થઈ ગયું. એક તો પરમાત્મા છો, બીજું પ્રિયતમ મારા, ત્રીજું સપનામાં પણ આવો દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ પાઠ શ્યામા, બીજું રાજ પ્યારી બધી, ત્રીજું અંગના તમારી દિલડું ઘાયલ થઈ ગયું. મનમોહન મૂરત પે પ્રીતમ દિલડું ઘાયલ થઈ ગયું. તું ક્યાં નાસુત મલકુત જબરૂત, ક્યાં લાહુત ચોથા પરમધામ ની વાત. તો શરીયત, તરીકત, હકીકત મારફત પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ, પૂરેપૂરા સ્વરૂપના દર્શન, આ બધી વાતો કુરાનના અર્થ સ્પષ્ટીકરણ કરતી વખતે સદગુરુ જરૂર કરશે. બે ચૂન, બે ચગુન, બે તબી, બે નમૂન નિદાન, આ બધા શબ્દો પરમાત્માને માટે વપરાય. પરમાત્મા કેવા છે? બે ચૂન, બે ચગુન, બે તબી, જેનો કોઈ છોટો નથી, જેની કોઈ ઉપમા આપી શકાય એમ નથી. અજોડ, બે છબી, જેનો બે છબી એટલે જેનો ફોટો જ ના પાડી શકાય એવા, જેની બરાબરી કરી શકે એવું બીજું કોઈ રૂપ હોય નહીં એવા અનુપમ બે નિમુન, એ પરમાત્મા એવા છે. એ બધાના અર્થ કોણ સમજાવશે? કુરાનના અર્થ કરતી સદગુરુ સમજાવશે. નિરાકાર, નિરંજન, ચોનકી, બ્રહ્મ વ્યાપક માહે જહાન, પરમાત્મા નિરાકાર છે, પરમાત્મા નિરંજન છે, પરમાત્મા શૂન્ય છે. અથવા નિરાકાર શું છે, નિરંજન શું છે, શૂન્ય શું છે, અને વ્યાપક બ્રહ્મ શું છે? આ જગતની અંદર પરમાત્મા અણુ અણુ ને પરમાણુ છે પ્રભુ તારો વાત, એમ કહેવાય છે. તો એ પરમાત્મા કેવી રીતે બધે છે? એ બધાના અર્થ કુરાનના અર્થ સમજાવતી વખતે સદગુરુ સમજાવશે. પરમાત્મા નિરાકાર છે, પોતે સાકાર. માણસ એવું સમજે પરમાત્માની, અમુક સંપ્રદાય ધર્મ એવું માને છે, ઇસ્લામ એવું માને છે પરમાત્મા નિરાકાર. આપણે માનીએ છીએ પરમાત્મા સાકાર, દિવ્ય સાકાર. આપણા પંચભૂત પૃથ્વી જલ તેજ વાયુના આકાશના બનેલા નથી. અને એટલે એમને પરસેવો થતો નથી. એક જણ પૂછે પરમધામમાં બધાનું વર્ણન આવે, સંડાસનું વર્ણન નથી આવતું. સંડાસ જવું પડે જ નહીં, પછી એમ શું કરવા સંડાસ હોય? એ તો દિવ્ય દેહ છે, બધું ખાન પાન બધું દિવ્ય છે, પંચતત્વનું બનેલું, ને આપણે બધું પંચતત્વનું બનેલું છે, એટલે આપણે સંડાસની જરૂર.
આપણે કોઈ વસ્તુની સુવાસ લઈ લઈએ તો એનાથી તો અંદર જવું પડે. ત્યાં તો સુવાસ લેવામાં આવે છે. એવી રીતે દિવ્ય વસ્તુઓ છે, દિવ્ય ફળ ફળાદીથી માંડીને બધા વ્યંજનો દિવ્ય છે. પરમાત્મા પોતે દિવ્ય છે. આપણી આ પંચભૌતિક દેહ પ્રમાણેની કલ્પનાઓ કરવી એ જ ખોટું છે. પરમધામ આખી વસ્તુ જ જુદી છે. પરમધામની રેતીના એક કણ કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ છે, છતાં કોઈ દાજતું નથી, બળતું નથી. એ તેજ કેવું. તો નિરાકાર શું, નિરંજન શું, શૂન્ય શું, શૂન્ય નિરંજન નિરાકાર, એ બધું મોહ તત્વ છે. જ્યાં 14 ગુણા બ્રહ્માંડની ચારે બાજુ મોહ તત્વ ચડાયેલું છે, એ નિરાકાર છે, નિરંજન છે, શૂન્ય છે. વ્યાપક બ્રહ્મ, બ્રહ્મની સત્તા વ્યાપક છે. અણુ અણુ ને પરમાણુમાં છે પ્રભુ તારો વ્યાપક સત્તા છે. જેમ રાષ્ટ્રપતિ દિલ્હીમાં બેઠા છે, રાષ્ટ્રપતિની સત્તા અહીં ચાલે છે, દેખાતી નથી. નહીં તો હું તો ઘરડો માણસ, કોઈક જુવાન માણસ આવી મને કઈક નીકળ બહાર આ ઘર મારું, ના કહી શકે, નથી કહી શકતો. કેમ કે આખું ન્યાયતંત્ર છે, એની બધાનો હેડ રાષ્ટ્રપતિ દિલ્હીમાં બેઠો છે, એની સત્તા અહીં ચાલે. સત્તા દેખાઈ શકે પણ સત્તા ચાલે છે. એના લીધે કોઈ કોઈની પણ બળજબરી નથી કરી શકતું, કોઈ કોઈનું પડાવી લઈ શકતું નથી, કોઈ ચોરી કરી શકતું નથી. કરે તો એને સજા પણ થાય છે. બધી સત્તા ચાલે છે. એમ પરમાત્માની સત્તા સર્વવ્યાપક છે. સત્તા સ્વરૂપે પરમાત્મા સર્વવ્યાપક. તો બ્રહ્મ વ્યાપક મહાજહાન એ કેવી રીતે વ્યાપક છે એ સદગુરુ બતાવે. પુરુષ, પ્રકૃતિ, કાલકી, ઈશ્વર, મહાવિષ્ણુ, હનુમાન એ સબ નામ કોલસી કરસી જાય. પુરુષ કોણ, પ્રકૃતિ કોણ? શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું કે પુરુષ 3 છે. કયા કયા? ક્ષર પુરુષ છે. ક્ષર સર્વાણી ભૂતાની, 5 તત્વથી બનેલું જે જે કઈ છે એ બધું ક્ષર, નાશવંત પુરુષ. એનાથી પર અક્ષર છે, જે અવિનાશી. અને ઉત્તમ પુરુષ હતું અન્ય ઇતિ પરમાત્મા ઇતિ વિદા. આગળ કહી દીધું કે અક્ષરથી શ્રેષ્ઠ ત્રીજો પુરુષ છે તે પરમાત્મા, અક્ષરાતીત પરમાત્મા. એટલે આપણે ક્ષર અક્ષરથી પર, એ અક્ષરાતીત. અક્ષરાતીત ક્ષર અક્ષરથી પર એટલું જ નહીં, ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ તે અક્ષરા, એ પુરુષ છે. પ્રકૃતિ એટલે બ્રહ્માંડ રચવાની અક્ષર બ્રહ્મની ઈચ્છા, તેનું નામ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ એની ઈચ્છા થઈ, એમાંથી બ્રહ્માંડની નિષ્પત્તિ થઈ. પછી કાલ, કાલ તત્વ છે કે જે બધાને મૃત્યુની ભેટ આપે છે. આખી સૃષ્ટિ 14 લોકોનું બ્રહ્માંડ, એની પર કાલનું સામ્રાજ્ય છે. વૈષયિક શાસ્ત્ર કાલને મહત્વ આપે. ઈશ્વર કોને કહેવાય? અક્ષર બ્રહ્મની ઈચ્છા તો ઉત્પન્ન થઈ, પણ ઈચ્છા જડ છે. જ્યાં સુધી ચેતન ના થાય ત્યાં સુધી કશું કરી શકે. પ્રકૃતિમાં વિકૃતિ ના આવે તો આ સંસારની ઉત્પત્તિ થાય નહીં, બ્રહ્માંડની ઉત્પત્તિ થાય નહીં. એટલે અક્ષર બ્રહ્મની ઈચ્છાની સ્વરૂપથી પ્રકૃતિ, અને અક્ષર બ્રહ્મને પોતાનો ચૈતન્ય અંશ, ચિદાભાસ જેને કહેવાય, ચૈતન્યનો એક સૂક્ષ્મ અંશ, એટલું આપીને એક પુરુષ ઉત્પન્ન કર્યો, એનું નામ ઈશ્વર.
હવે આ ઈશ્વરે પ્રકૃતિ ઉપર દ્રષ્ટિક્ષેપ કર્યો, દ્રષ્ટિ દ્વારા ચેતન આપી, એટલે પ્રકૃતિમાં વિકૃતિ થઈ તરત જ. ઈશ્વરની દ્રષ્ટિ પડી એટલે પ્રકૃતિમાં વિકૃતિ થઈ. પુરુષની દ્રષ્ટિ સ્ત્રી ઉપર પડે એટલે સ્ત્રીમાં ફેરફાર થઈ જાય. જે છોકરા છોકરીના લગ્ન નક્કી કરવાના હોય એમને એક રૂમમાં બેસાડી દઈએ કે તમે વાતચીત કરી લો એકબીજા. એટલે છોકરાની હાજરીમાં છોકરી જો મૂંગી હોય તો બોલતી થઈ જાય, બોલતી બહુ બોલકણી હોય તો મૂંગી થઈ જાય. પેલો પૂછે એટલો જ જવાબ, આગળ બોલે નહીં. બક 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 કરતી હોય ઘેર, પણ અહીં એવો વિકૃતિ થાય, ત્યાં અનુભવ પ્રકૃતિમાં વિકૃતિ થાય, મહત્તત્વ ઉત્પન્ન થાય, મહત્તત્વ અહંકાર ઉત્પન્ન થાય, અહંકારમાંથી આકાશ ઉત્પન્ન થાય, આકાશમાંથી વાયુ ઉત્પન્ન થાય, વાયુમાંથી તેજ ઉત્પન્ન થાય, તેજમાંથી જલ ઉત્પન્ન થાય, જલમાંથી પૃથ્વી ઉત્પન્ન. આખો ક્રમ આવો. અક્ષર બ્રહ્માંડ ઉત્પન્ન કરવાની ઈચ્છા તે મૂળ પ્રકૃતિ, અને પ્રકૃતિમાં ઈશ્વરના ચૈતન્યથી આવે વિકૃતિ, વિકૃતિમાંથી મહત્તત્વ ઉત્પન્ન થાય, અને મહત્તત્વમાંથી અહંકાર ઉત્પન્ન થાય, અહંકારમાંથી આકાશ ને એ પ્રમાણે પાંચે તત્વ ઉત્પન્ન થાય, અને આ પૃથ્વી ઉત્પન્ન થાય. આખો પ્રતિનો ક્રમ છે. તો અહીં કહ્યું કે પુરુષ પ્રકૃતિ, પુરુષ અક્ષર બ્રહ્મ, પ્રકૃતિ એની ઈચ્છા, અને એનાથી જે ઉત્પન્ન થયું, જે ઉત્પન્ન થયું એનો નાશ. આ એક સિદ્ધાંત, જેનો જન્મ તેનું મૃત્યુ, જેનો સર્ગ તેનો વિસર્ગ, જેનું પ્રાકટ્ય તેનું અંતર્ધ્યાન પણ, એ જોડાયેલું જ છે.